નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 9 કે જેનું નામ છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, સંકીર્ણ ક્ષારો અને સવર્ગ સંયોજનો, જેનું નામ આપ્યું છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. મેં અહીંયા કોમ્પ્લેક્સ લખ્યું છે કારણ કે કોમ્પ્લેક્સ એ જ તમારું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે. તો પહેલાં તો એનું નામ સમજી લઈએ કે કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ એટલે કે સવર્ગ સંયોજનો કોને કહેવાય. આ જે સવર્ગ સંયોજનો છે એટલે તમને સ્વાભાવિક ખબર પડે કે અહીંયા કયો બંધ બનતો હશે, સવર્ગ સહસંયોજક બંધ. સહસંયોજક બંધના પ્રકાર આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે: ધ્રુવીય, અધ્રુવીય અને સવર્ગ સહસંયોજક બંધ. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, બંનેની વિદ્યુતઋણતા સમાન હોય તો અધ્રુવીય કહેવાય. સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને, બંનેની વિદ્યુતઋણતા સરખી હોય તો અધ્રુવીય બને. ઇલેક્ટ્રોનની ભાગીદાર થાય અને બંનેની વિદ્યુતઋણતા જુદી જુદી હોય તો ધ્રુવીય બને. અને એક અણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, બીજા પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, તેમ છતાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જે બંધ બને એને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. ધેટ મીન્સ કે બંધ બનાવવા માટે કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે. ફોર એક્ઝામ્પલ, મારો આ જે એમોનિયા છે એની પાસે 3 હાઇડ્રોજન બંધ છે. ઓકે, તો આ સવર્ગ. હવે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, અહીંયા H+ આયન છે, એની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી. એક પણ ઇલેક્ટ્રોન. H+ એટલે તમે સમજી શકો છો, હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો, એના માથા ઉપર પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન જ હતું, આની પાસે એક ઇલેક્ટ્રોન નથી. તેમ છતાં બંધ બનાવવા માટે આખા એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી જો આ નાઇટ્રોજન પરમાણુ એને આપે તો આ જે બંધ બન્યું કહેવાય એને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. તો આ ચેપ્ટરમાં આપણે બધામાં શું જોવાનું છે? સવર્ગ સહસંયોજક બંધ. કોઈ એક પરમાણુ આખી ઇલેક્ટ્રોન યુગ્મની જોડકી આપે છે સંક્રાંતિ ધાતુ આયનની, રાઈટ? જેના પરથી શું બને છે? સંકીર્ણ સંયોજન બને છે. તો પહેલા આપણે શબ્દ સમજી લઈએ કે સંકીર્ણ ક્ષારો કોને કહેવાય અને સવર્ગ સંયોજનો કોને કહેવાય. સંકીર્ણ ક્ષાર અથવા તો દ્વિક્ષાર કોને કહેવાય? પહેલા તો શબ્દ સમજાયું. દ્વિક્ષાર, દ્વિ એટલે બે અને ક્ષાર એટલે બે ક્ષારોને ભેગા કરો તો દ્વિક્ષાર કોને કહેવાય? તો આગળ આપણે શીખી ગયા છીએ તેમ બે ક્ષારોને ભેગા કરો સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર એટલે કે જુદા જુદા અસ્તિત્વ ધરાવતા બે ક્ષારોને તમે ભેગા કરો અને ક્ષારો પોતાના મૂળ ગુણધર્મને જાળવી રાખે. રિપીટ કરું છું, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે બેથી વધારે ક્ષારોને જ્યારે તમે ભેગા કરો અને ભેગા થયા પછી પણ જે સંયોજન બને, જે મિશ્રણ બને, એ મિશ્રણ પણ મૂળ ગુણધર્મ જાળવી રાખે તો એને આપણે શું કહીશું? દ્વિક્ષાર કહીશું. ફોર એક્ઝામ્પલ, બે ક્ષાર લઈશું. એક મારો ક્ષાર છે K2SO4 અને બીજો ક્ષાર છે Al2SO4. એક છે પોટેશિયમ સલ્ફેટ અને બીજો છે એલ્યુમિનિયમ. આ બંને ક્ષારને હું ભેગા કરું છું અને સમાન મિશ્રણ બનાવું છું. તો એમાંથી આ મારું આવું મિશ્રણ બનશે K2SO4 Al2SO4 3 24H2O, જેને આપણે શું કહીશું? ફટાકડી કહીશું. આ ફટાકડીનું સૂત્ર છે. બે ક્ષારને ભેગા કરવાથી જે દ્વિક્ષાર બન્યું છે તમારી આગળ જે દ્વિક્ષાર એ ફટાકડી છે એને આપણે પોટાશ એલમ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પોટાશ એલમ પણ કહીએ છીએ. ફટાકડી છે, બરાબર? K2SO4 Al2SO4 24H2O. તો આ જે ફટાકડી છે એ ફટાકડીને આપણે શું કહીશું? પોટાશ એલમ કહીશું. હવે આ જે પદાર્થ બન્યો છે આપણે વ્યાખ્યા શું આપી કે બે ક્ષારોને ભેગા કરો. આ બે ક્ષાર એટલે એક ક્ષાર છે K2SO4, બીજો છે Al2SO4, બરાબર? એ બે ક્ષારોને ભેગા કરીને ફટાકડી બનાવી તો ફટાકડી આ બે ક્ષાર જે ગુણધર્મ આપે છે, ફોર એક્ઝામ્પલ આ ક્ષાર K+ આયનની હાજરી આપે છે, SO4 - 2 આયનની હાજરી આપે છે, આ ક્ષાર છે એલ્યુમિનિયમ +3 ની હાજરી આપે છે. તો એ બધી જ હાજરી ઋણાત્મક પૃથ્થકરણમાં ફટાકડીમાં પણ જોવા મળે. આ ફટાકડીની અંદર તમે જો પિક્રિક એસિડ નાખો તો પિક્રિક એસિડ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં તમારે આવશે. પિક્રિક ઇનઓર્ગેનિક, જ્યારે તમે ધ્વનાયન અને ઋણાયન શોધશો ને પ્રેક્ટિકલની અંદર, તેમાં આવશે પિક્રિક એસિડ નાખો અને પીળા અવક્ષેપ મળે છે ફટાકડીમાં પણ. ધેટ મીન્સ કે કયા આયનની હાજરી છે? K+ આયન હાજર બતાવે છે. એવી રીતે ફટાકડીની અંદર તમે NaOH નાખશો તો ફટાકડીની અંદર બંને NaOH નાખવાથી તમને ધુંધર જેવા ચીકણા અવક્ષેપ મળે. કેવા? ધુંધર જેવા
ચીકણા અવક્ષેપ, સફેદ અવક્ષેપ, હા હું લખું છું સફેદ, સફેદ શબ્દ લખું છું તો ગુંદરથી સફેદ અવક્ષેપ મળે એ કોની હાજરી બતાવે છે? Al+3. જ્યારે ભેગા નતા કર્યા ત્યારે પણ આ વસ્તુ હાજર બતાવતા હતા. K2SO4 માં કેટલા સાઈનની હાજરી બતાવતા હતા? Al2SO4 માં આ જ કસોટીઓ બધી મળતી હતી અને એ જ કસોટીઓ બે ક્ષારને ભેગા કર્યા પછી પણ મળે છે. ધેટ મીન્સ એના ગુણધર્મો જળવાઈ રહે છે, ગુણધર્મો બદલાઈ જતા નથી. પછી આ જ પટકની અંદર તમે BSCl નું દ્રાવણ નાખો તો સફેદ અવક્ષેપ મળે છે. એ સફેદ અવક્ષેપ મળે છે જે બતાવે છે કે આપેલા આયનમાં કયો ઋણ આયન છે? SO4-2 નામનો ઋણ આયન હાજર છે. તો આવા સંયોજન આપણે દ્વિક્ષાર કહીશું અને દ્વિક્ષાર પરથી આપણે કયો શબ્દ શીખવાનો છે? સંકીર્ણ ક્ષાર એટલે શું? અથવા તો સંકીર્ણ ક્ષારનું બીજું નામ છે સવર્ગ સંયોજનો એટલે શું? બરાબર, ઓકે. હવે આપણે આની વ્યાખ્યા કરીએ. આ મેં જે વ્યાખ્યા આપી કોની હતી? દ્વિક્ષારની. દ્વિક્ષારની વ્યાખ્યા લખી તો લખી દો. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે બેથી વધારે ક્ષારોને જ્યારે ભેગા કરીએ અને જ્યારે મિશ્રણ બનાવીએ તો એના મૂળ ગુણધર્મ જાળવી રાખે. અને અહીંયા જુઓ, અહીંયા મેં ભેગા કર્યા પહેલાં પણ એ લોકો પિક્રિક એસિડ સાથે પીળા અવક્ષેપ આપતા હતા, BSCl2 સાથે સફેદ અવક્ષેપ આપતા હતા. એની એ જ વસ્તુ અહીંયા પણ ફટાકડી બન્યા પછી પણ મળે છે. ધેટ મીન્સ આવા પદાર્થને આપણે શું કહીશું? દ્વિક્ષાર. એક ઉપરાંત આપણે કાર્બેલાઇટનું સૂત્ર જુઓ, KCl વત્તા MgCl2. આ KCl નો ક્ષાર અને MgCl2 ના ક્ષારને તમે ભેગા કરો તો એમાંથી પણ આપણને નવો ક્ષાર મળે KCl MgCl2 6H. તો જેને આપણે કાર્બેલાઇટ કહીએ છીએ. આગળ આપણે ભણી ગયા છે અગિયાર સાયન્સમાં. આ પણ એક પ્રકારનો દ્વિક્ષાર છે. તો એવી રીતે હું હવે સંકીર્ણ ક્ષારની વ્યાખ્યા આપું છું કે સંકીર્ણ ક્ષારો એટલે શું? તો બે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે બેથી વધારે સંયોજનો ભેગા થાય અને કંઈક નવા જ ગુણધર્મો વાળા, એ ગુણધર્મ ન જળવાઈ રહે, ગુણધર્મ ચેન્જીસ થઈ જાય, નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થ પેદા કરે તેને આપણે શું કહીશું? સંકીર્ણ સંયોજનો. બીજા શબ્દોમાં મારા સવર્ગ સહસંયોજનની વ્યાખ્યા આપી હોય કે સવર્ગ સંયોજનો કોને કહેવાય? તો હું શું કહું? તો મારી પાસે એક વસ્તુ છે સક્રાંતિ ધાતુ આયન, રાઈટ? આ સક્રાંતિ ધાતુ આયન હોય અને એની સાથે ઋણ આયન અથવા તો તટસ્થ, ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ, જેને આપણે લિગાન્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? લિગાન્ડ. આજે મેં ઋણ આયન લખ્યું છે ને, એ ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મની શું થાય? ભાગીદારી. સક્રાંતિ ધાતુ આયન સાથે ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ, શબ્દ સાંભળજો, ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈને જે સંયોજનો બને તેને સવર્ગ સંયોજનો કહેવાય. વ્યાખ્યા લખવી તો લખી નાખજો. સવર્ગ સંયોજનો કહેવામાં આવે છે. સિમ્પલી અને સરળ વ્યાખ્યા. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે બેથી વધારે સંયોજનોને ભેગા કરો અને એ પોતાનો ગુણધર્મ ગુમાવીને કંઈક નવા જ ગુણધર્મ ધરાવતા સંયોજનો બનાવે તેને આપણે શું કહીશું? કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ફોર એક્ઝામ્પલ K4FeCN6. આમાં જુઓ K4FeCN6, તો આમાં મારો Fe+2 છે. ધેટ કોલ ઓફ પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય, બરાબર? પોટેશિયમ ફેરોસાયનાઇડ બસ Fe+2 છે. અને અહીંયા હું K3FeCN6 લઉં, K3FeCN6 જેમાં Fe પરનો જે ચાર્જ આવશે ઓક્સિડેશન Fe+3, ધેટ કોલ ઓફ પોટેશિયમ ફેરીસાયનાઇડ, ધેટ કોલ ઓફ પોટેશિયમ ફેરીસાયનાઇડ છે. તો એનો એ જ કમ્પાઉન્ડ Fe નાખેલો છે, પોટેશિયમ નાખેલો છે, પણ ગુણધર્મ ચેન્જ થઈને આનું નામ શું થઈ ગયું? પોટેશિયમ ફેરીસાયનાઇડ, એટલે પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. તો પહેલા વ્યાખ્યા લખી દેજો. સવર્ગ સંયોજન એટલે શું? તો કે સક્રાંતિ ધાતુ આયન સાથે ઋણ આયન અથવા તો જે તટસ્થ પરમાણુ છે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે સંકીર્ણ સંયોજન બનાવે, જે સંયોજન બનાવે છે એને આપણે શું કહીશું? સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો કહેવામાં આવે છે. અને આ જે સવર્ગ સંયોજનો છે એની શોધ આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ચોપડીમાં તમને થોડુંક આગળ એ પણ આપેલું છે કે જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધ અને આણ્વીય રચનાઓની નવી
સંકલ્પનાઓની સમજ ઊભી થઈ છે. જેમ કે ક્લોરોફિલ છે. ક્લોરોફિલનું નામ બધાએ સાંભળેલું હશે. આ ક્લોરોફિલ ક્યાં જોવા મળે? વનસ્પતિના પાંદડાઓ જે છે, વનસ્પતિના પાંદડાનો જે લીલો રંગ છે એ કોને આભારી છે? ક્લોરોફિલ. બિકોઝ એ ક્લોરોફિલ છે એમાં મધ્યમાં જે સંકીર્ણ સંયોજન છે એ કયો સક્રાંતિ ધાતુ આયન છે? મેગ્નેશિયમ. અને એ મેગ્નેશિયમ સાથે બધા શું કહેવાય કાર્બનિક કમ્પાઉન્ડના ઝુમખા લાગેલા છે. પણ મધ્યસ્થી સક્રાંતિ આયન કયું છે? મેગ્નેશિયમ છે. એમાં આપણા શરીરની અંદર લોહી જે છે એ લોહી શાનું બનેલું છે? હિમોગ્લોબિન. લોહીમાં કયું તત્વ છે? હિમોગ્લોબિન. અને આ જે હિમોગ્લોબિન છે એમાં કયો સક્રાંતિ ધાતુ આયન છે? Fe આયન છે. એટલે ક્લોરોફિલ છે એટલે વનસ્પતિના પાંદડા મેગ્નેશિયમ હોવાના કારણે વનસ્પતિના પાંદડાનો રંગ લીલો છે. આપણા શરીરમાં Fe છે એટલે લોહી કેવું છે? લાલ છે. એવી રીતે તમે વિટામિન B12 લો, જેને સાયનોકોબાલ્ટ એમાઇન કહેવાય. એનું નામ છે સાયનોકોબાલ્ટ એમાઇન. તો એમાં પણ મધ્યસ્થી પરમાણુ કયો છે? કોબાલ્ટ. ધેટ મીન્સ બધા જ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થી પરમાણુ કોણ હશે? સક્રાંતિ ધાતુ આયન. અને એની આજુબાજુ લિગાન્ડ ગોઠવાઈને, લિગાન્ડ એટલે શું? ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને આપણે શું કહીશું? લિગાન્ડ. વ્યાખ્યા લખીએ તો લખી દેજો. લિગાન્ડ એટલે તટસ્થ પરમાણુ અથવા તો ઋણ આયન જે સક્રાંતિ ધાતુ આયનની ખાલી દ્વિકક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને આપણે શું કહીશું? લિગાન્ડ કહીશું. તો હિમોગ્લોબિન લોહીનો લાલ રંગ કોને આભારી છે? Fe ને આભારી છે. એટલે કોબાલ્ટ સાયનો એમાઇન જેમાં મધ્યસ્થી પરમાણુ કયો છે? કોબાલ્ટ છે. હવે આજે આલ્ફર્ડ વર્નર નામના વૈજ્ઞાનિકે એવું જોયું કે એક વખત સંયોજકતા સંતોષાઈ જાય છે તેમ છતાં પણ બીજા સંયોજન એની સાથે જોડાઈ શકે. હાઉ કેન પોસિબલ? તમે એક વખત આયન ધારો કે આપણે એક K2SO4 બનાવ્યું તો K+ આયનની સંયોજકતા SO4 સાથે સંયોજાઈ, પછી પાછો આની સાથે બીજા સંયોજન કેવી રીતે જોડાય છે? તો એની માહિતી એના પર પ્રકાશ પાડવાનું કામ કોણે કર્યું છે? આલ્ફર્ડ વર્નર નામના વૈજ્ઞાનિકે. આ આલ્ફર્ડ વર્નર નામના વૈજ્ઞાનિકે શું જોયું કે જ્યારે આને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને ભેગા કરીને જાત જાતના સંયોજનો બનાવ્યા. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા છે એને ભેગા કરીને એને જાત જાતના સંયોજનો બનાવ્યા છે. દાખલા તરીકે એને આ એમોનિયા એ લિગાન્ડ છે, એના 6 પરમાણુ લઈને આવો સંયોજન બનાવ્યું તો એનો રંગ એને પીળો રંગ જોવા મળે. જોજો બરાબર. પછી એને ધીરે ધીરે લિગાન્ડની સંખ્યા ઘટાડી. અહીંયા Cu કરીને એમોનિયા લિગાન્ડની સંખ્યા 5 કરી. અહીંયા એક Cr લગાવી તો 12 એક Cr ઓછું થઈ જશે. બરાબર જોજો. તો અહીંયા એનો રંગ કેવો બદલાઈ ગયો? જાંબલી કલર મળવાનો. તમે જો જેમ જેમ લિગાન્ડની સંખ્યા ઘટતી જાય છે તેમ તેમ કલર ચેન્જીસ થાય છે. અહીંયા 6 હતા તો પીળો રંગ મળ્યો, 5 આવ્યા તો જાંબલી રંગ મળ્યો. હવે આપણે એને 4 કરી દઈએ છીએ. અહીંયા 4 કરીશું કારણ કે વચ્ચે મિડલમાં 6 સવર્ગ સહસંયોજક બનવા જેટલા 5 ને 6 થઈ ગયા. અહીંયા 4 તો સ્વાભાવિક છે. Cl મારે કેટલા પરમાણુ લેવાના? 2 પરમાણુ. તો અહીંયા એને લીલો જાંબલી કલર, હું લીલો જાંબલી લખું છું. ટેક્સ વાળા એકલો જાંબલી લખ્યો છે પણ લીલો જાંબલી કલર. અને બધા જ પરમાણુ દાખલા તરીકે એમોનિયાના 3 લઈએ અને Clના પણ 3 લઈએ. કૌંસની બહાર કશું જ નથી. તો આનો રંગ તમને કેવો મળશે? વાદળી લીલો રંગ મળશે. વાદળી જાંબલી જેવો કલર મળશે. બરાબર. તો આ કલર ચેન્જીસ કેવી રીતે જોવા મળે છે? કોની હાજરીના કારણે? લિગાન્ડની હાજરીનો ફરક પડે છે. તો આના માટે એને શું આપવામાં આવેલું છે? પારિતોષિક, નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે આલ્ફર્ડ વર્નર નામના વૈજ્ઞાનિક. આલ્ફર્ડ વર્નર નામના વૈજ્ઞાનિકે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનોને ભેગા કરીને એને જુદા જુદા સંયોજનો બનાવી જોયા છે કે ભાઈ લિગાન્ડની સંખ્યા જેમ જેમ ચેન્જીસ થાય છે તેમ તેમ એના કલર ચેન્જ થાય છે. અને કલર ચેન્જ થાય છે ધેટ મીન્સ કે જુદા જુદા સંયોજનો પણ આપણે બનાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? અને એના માટે એને આપણે શું આપ્યું છે? નોબેલ પારિતોષિક આપ્યું છે. તો હવે આપણે જોવાના છે આલ્ફર્ડ વર્નરનો સિદ્ધાંત. તો સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફર્ડ વર્નરે 1866થી 1999માં સૌપ્રથમ હતા જેમણે સવર્ગ સહસંયોજકના બંધારણ વિશે આપણને માહિતી આપેલી છે. ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવ્યા છે અને તેમને ભૌમિતિક અને રાસાયણિક વર્તણૂકનું સરળ પ્રયોગ પદ્ધતિથી ઉપયોગ કરેલો છે. અને એના પરથી આપણને ખબર પડી કે આ જે સક્રાંતિ ધાતુ આયન છે એને 2 પ્રકારની સંયોજકતા છે.
અત્યાર સુધી આપણે એવું સમજતા હતા એનો ઓક્સિડેશન આંક આવે એટલે ઇઝ ઇનફ, એક વખત સંતોષાઈ જાય પછી બીજી વખત એની સાથે કોઈ અણુ ના જોડાય. પણ અહીંયાથી આપણને ખબર પડે છે કે આ જે સક્રાંત ધાતુ આયન છે એ બે પ્રકારની સંયોજકતા ધરાવે. પ્રાથમિક સંયોજકતા જેને આપણે ઓક્સિડેશન આંક શોધીએ ને એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. તમારે શોધવામાં આવશે કે નીચેના તત્વોની પ્રાથમિક સંયોજકતા શોધો અને દ્વિતીયક સંયોજકતા. રિપીટ કરી દઉં છું કે પ્રાથમિક સંયોજકતા એટલે આપેલા સક્રાંત ધાતુ આયન તમારે શું શોધવાનું? ઓક્સિડેશન આંક શીખવાડી સમય. અને દ્વિતીયક સંયોજકતા એટલે લિગાન્ડ દ્વારા અપાતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કે જેને આપણે સંબંધ સહસંયોજક બળ પણ કહી શકીએ. તો આના પરથી આપણને ખબર પડી કે આ જે સક્રાંતિ ધાતુ આયન છે એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. અને એના પરથી એને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા એના કેટલાક સંયોજનો બનાવે છે, તો આ પુસ્તકમાં પણ આપેલા છે જે આ પ્રમાણે છે. 6 લિગાન્ડ હોય તો પીળો કલર, 5 હોય તો જાંબલી કલર, 4 હોય તો લીલો કલર અને 3 આવે તો કલર ચેન્જીસ જોવા મળે છે. આ અવલોકન અને તેના દ્રાવણમાં વાહકતા માપનના અભ્યાસ પરથી સમજી શકાય છે કે પ્રક્રિયા એક દરમિયાન ક્લોરાઇડ આયન અને એમોનિયા અણુ બંને કોબાલ્ટ આયન સાથે 6 અણુ સાથે સંકળાય. એના લીધે ટોટલ કેટલા અણુ થવા જોઈએ? 6 અણુ સાથે સંકળાય છે. બધામાં ટોટલ 6 સંયોજનો થાય છે, બરાબર. અને દ્વિતીયક સંયોજકતા પણ સંતોષાય છે. અને આના આધારે આપણે હવે શું જોવાના છે? વર્ણનનો સિદ્ધાંત જોવાના છે. તો હવે આપણે શરૂ કરીશું મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વર્ણનનો સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે આપણે તૈયાર કરીશું વર્ણનનો સિદ્ધાંત. 9.8 તો પહેલો મુદ્દો કે વર્ણનના સિદ્ધાંત અનુસાર સક્રાંતિ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, બરાબર. મુદ્દા નંબર 1, સવર્ગ સંયોજનમાં સક્રાંતિ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા. ટૂંકમાં તમારે યાદ રાખવા, ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. કઈ બે પ્રકારની? નંબર 1 પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. તમને પ્રશ્ન થાય શું પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા, એની આપણે વાત કરી. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતા એટલે શું? તમને પરીક્ષામાં પ્રશ્ન હશે ને હશે જ MCQમાં. નીચેના સંકીર્ણ સંયોજનની પ્રાથમિક સંયોજકતા શોધો. હું રિપીટ કરું છું વારંવાર કે પ્રાથમિક સંયોજકતા એટલે સક્રાંતિ ધાતુ આયનનું શું શોધવાનું? ઓક્સિડેશન આંક. એટલે બીજો મુદ્દો આવે છે કે પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ઓક્સિડેશન આંક અથવા વીજભારની ધાતુ આયનના વીજભાર જેટલી હોય અથવા તેના ઓક્સિડેશન આંકને સમાન હોય છે. જે આયોનિક બંધ રચે છે. આયોનિક બંધ રચે છે કે એનું આયનીકરણ થઈ શકે છે. પ્રાથમિક સંયોજકતા છે એ કોના બરાબર હોય? એના ઓક્સિડેશન આંક અથવા તો વીજભાર. યાદ રાખવું, હું વારંવાર કહું છું, ઓક્સિડેશન આંક તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક સંયોજકતા શોધો તો સક્રાંતિ ધાતુ આયનનો તમારે શું શોધી કાઢવાનું? ઓક્સિડેશન આંક, બરાબર. એને એની પ્રાથમિક સંયોજકતા જે કહેવાય જેનું શું થઈ શકે છે? આયનીકરણ થઈ શકે છે અને આયોનિક બંધ રચે છે અને આયનીકરણ પામી શકે તેવી હોય છે. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે કેવી હોય? આયનીકરણ પામી શકે તેવી હોય છે અને ઋણ આયન વડે સંતોષાય છે. ઋણ આયન વડે સંતોષાય છે. હવે આ પ્રશ્ન એટલા માટે લખું છું કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્રીજો મુદ્દો દ્વિતીયક સંયોજકતા. આ જે દ્વિતીયક સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતા કોને બરાબર હોય? એના સવર્ગાંક બરાબર. તો દ્વિતીયક સંયોજકતાનું શું નથી થઈ શકતું? આયનીકરણ નથી થઈ શકતું. એટલે દ્વિતીયક સંયોજકતા કેવી હોય છે? બિન આયનીકરણ. કેવી હોય છે? એનું આયનીકરણ થઈ શકતું નથી. જેમ પેલું ઋણ આયન વડે સંતોષાય, આ ધન આયન છે, સક્રાંતિ ધાતુ આયન ધન આયન છે, તે કોના વડે
સંતૃપ્ત થાય ઋણ આયન વડે, તો આ જે દ્વિતીયક સંયોજકતા છે કે જેને આપણે લિગાન્ડ કહીએ છીએ એ કોના વડે સંતોષાય? તટસ્થ અથવા ઋણ આયન અથવા તટસ્થ પરમાણુ વડે સંતોષાય. સમજાવું છું? કોના વડે સંતોષાશે? ઋણ આયન અથવા તો દ્વિતીયક સંયોજકતા. બિન આયનીકરણ છે આ સંયોજકતા, બિન આયનીકરણ છે અને આ સંયોજકતા ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ વડે સંતોષાય છે. મુદ્દા નંબર 4 દ્વિતીયક સંયોજકતા. ભલે આને અંદર લખીએ, આપણે મુદ્દા નંબર 4 કહીશું. દ્વિતીયક સંયોજકતા કોના બરાબર હોય છે? સવર્ગ સહસંયોજક બરાબર હોય છે. દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધ રચે છે. દ્વિતીયક સંયોજકતા લખજો અંદર, સવર્ગ સહસંયોજક બંધ રચે છે. તેથી સવર્ગ સહસંયોજક બંધ રચે છે. તેથી દ્વિતીયક સંયોજકતાને ધાતુનું સવર્ગાંક કહે છે. તેથી દ્વિતીયક સંયોજકતાને ધાતુનું સવર્ગાંક, શબ્દ બરોબર સાંભળજો, ધાતુનું સવર્ગાંક કોણ કહે છે? એટલે પ્રાથમિક સંયોજકતા એટલે વીજભાર શોધી કાઢવાનો અથવા તો ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો, અને દ્વિતીયક સંયોજકતા એટલે તો ખાસ ધ્યાનમાં રાખો લિગાન્ડ દ્વારા અપાતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. વારંવાર રિપીટ કરું છું તમે, જેને એને શું કહેવાય? સવર્ગાંક પણ કહેવામાં આવે છે. આ જે ધાતુ આયનનો સવર્ગાંક કેવો હોય છે? ચોક્કસ હોય છે અને તે પ્રાથમિક સંયોજકતાથી સ્વતંત્ર છે. ધાતુ આયનનો સવર્ગાંક નિશ્ચિત હોય છે અને દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાથી, મુદ્દા નંબર 5 લખજો, ધાતુનું સવર્ગાંક કેવો હોય? નિશ્ચિત જ હોય, એ અપૂર્ણાંક ના હોય, નિશ્ચિત હોય છે. ઉપરાંત દ્વિતીયક સંયોજકતા, શબ્દ ખાસ લખજો, દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાથી મુદ્દા 10 બનાવે છે ભૌમિતિક સંઘટકો. દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાથી સંકીર્ણ સંયોજનમાં વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ ઉદ્ભવે છે. સંકીર્ણ સંયોજનમાં વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ ઉદ્ભવે છે. આટલું તમારે મુદ્દા યાદ રાખવાના છે. રિપીટ કરું છું. ધાતુ આયનને બે પ્રકારની સંયોજકતા છે. કઈ કઈ? પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો કે કોઈ પણ ધાતુ આયનને બે પ્રકારની સંયોજકતા છે, પ્રાથમિક અને દ્વિતીયક સંયોજક. સેકન્ડ મુદ્દો, પ્રાથમિક સંયોજકતા કોના બરાબર હોય? ધાતુના ઓક્સિડેશન આંક બરાબર હોય. આ જે પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામી શકે એવી છે. એટલે કોના દ્વારા સંતોષાય છે? ઋણ આયન. બીકોઝ એ ધન આયન છે એટલે કોના વડે સંતોષાશે? ઋણ આયન વડે. ક્લિયર? ત્રીજો મુદ્દો, જે દ્વિતીયક સંયોજકતા છે એનું આયનીકરણ થઈ શકતું નથી. ધેટ મીન્સ એ બિન આયનીકરણ છે, અને બિન આયનીકરણ હોય તો કોના દ્વારા સંતોષાય? કાં તો ઋણ આયન વડે અથવા તો તટસ્થ પરમાણુ વડે. મુદ્દા નંબર 4, દ્વિતીયક સંયોજકતા છે એ શું બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ. અને જેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને જ એનું શું કહેવાય? સવર્ગાંક. એટલે દ્વિતીયક સંયોજકતા પૂછાય તો તમારે એ સંક્રાંતિ ધાતુ આયનના શું શોધી કાઢવાના? સવર્ગાંક. સવર્ગાંક એટલે એની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુની સંખ્યા. રિપીટ. ઓકે. પાંચમો મુદ્દો છે કે આ જે દ્વિતીયક સંયોજકતા છે એમાં અણુ એની આસપાસ ગોઠવાય છે. દેટ મીન્સ દિશાકીય છે, અને દિશાકીયતાના વિવિધ પ્રકારના શું મળે? ભૌમિતિક આકાર જોવા મળે. આટલા મુદ્દા તમારે વર્ણનના સિદ્ધાંતમાં યાદ રાખવાના છે. ઓકે, સમજ પડી ગઈ? જુદા જુદા પ્રકારની અવકાશીય ગોઠવણી આપણને જોવા મળે. ભૌમિતિક રચના છે, ટેક્સ્ટમાં આપ્યું છે અવકાશીય ગોઠવણી. આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણીની સવર્ગ પોલીહેડ્રો એટલે કે બહુતલીય કહેવામાં. બહુ એક કરતાં વધારે રીતે ગોઠવણી થાય તેને બહુતલીય કહેવાય. ચોરસ કૌંસમાં સવર્ગ સ્પીસીસ અથવા તો સંકીર્ણ હોય છે. હવે આ જે સંકીર્ણ સંયોજન છે ને એને હંમેશા આવા ચોરસમાં લખાય. બરાબર? આ ચોરસની બાજુ અહીંયા હોય ને એ શું હોય? ધન આયન. એની જે ડાબી બાજુ હોય ને અહીંયા શું હોય? ઋણ આયન હોય. ફર્સ્ટ ઓફ ઓલ શું હોય? હંમેશા સંક્રાંતિ ધાતુ આયન. પહેલા નંબર પર સંક્રાંતિ ધાતુ આયન હોય અને એની સાથે શું જોડાયેલું હોય? લિગાન્ડ જોડાયેલું. આ થઈ ગયું તમારું સંકીર્ણ સંયોજન. રિપીટ અગેન. સંકીર્ણ સંયોજનના બોક્સમાં બે જ વસ્તુ હોય.
એક તો પહેલો સક્રાંતિ ધાતુ આયન હોય અને સક્રાંતિ ધાતુ આયન સાથે લિગાન્ડ એક કરતાં વધારે લિગાન્ડ પણ હોય છે. એની આ જે જમણી બાજુ છે ત્યાં આગળ શું હોય છે ધન આયન પોટેશિયમ સોડિયમ એસેટ્રા કોઈ પણ ધન આયન અને એની ડાબી બાજુ જે છે ડાબી બાજુ આપણને શું જોવા મળશે આ બાજુ ઓકે આ મારો હાથ છે જમણો હાથ આપણે આ બાજુ જોઈએ આ જમણો હાથ ઋણ આયન આવશે અને ડાબી બાજુ શું આવશે ધન આયન આવશે. હું તમારી આ બાજુ ઊભી રહું તો આ બાજુ ધન આયન આવશે અને આ બાજુ ઋણ આયન. ટૂંકમાં કૌંસની આ બાજુ તમારે યાદ રાખવાનું કૌંસની આ બાજુ બે રીતે તમે કહી શકો. હું આમ ઊભી રહું તો મારો જમણો હાથ આ બાજુ છે બરાબર તો જમણા હાથ બાજુ ધન આયન આવશે અને ડાબા હાથ બાજુ ઋણ આયન આવશે. ઓકે તો તમારે શું સમજવાનું કે કૌંસની આગળ હોય તો ધન આયન કૌંસની પાછળ હોય તો ઋણ આયન. તો સંકીર્ણ સંયોજનને આવી રીતે બ્રેકેટમાં દર્શાવવામાં આવે છે. ઓકે હવે એના આધારે સક્રાંતિ ધાતુ આયન પછી એને લખ્યું છે કે કૌંસની બહાર આવેલા આયનને કયા આયન કે પ્રતિ આયન. આ જે આયન કહેવાય એને કયો આયન કહેવાય પ્રતિ આયન કહેવાય. આગળ હોય કે પાછળ હોય બરાબર આ ધન આયન હોય તો બી પ્રતિ આયન પાછળ હોય તો બી એને પ્રતિ આયન. એટલે કે ટૂંકમાં કૌંસની બહાર જે ધન આયન કે ઋણ આયન આપેલા છે એને શું કહેવાય પ્રતિ આયન એટલે કાઉન્ટર આયન કહેવામાં આવે છે. તેમણે આગળ પ્રતિપાદિત કર્યું છે કે સક્રાંતિ ધાતુ આયનના સંવર્ગાંકોમાં ચતુષ્ફલકીય છે અષ્ટફલકીય છે સમચોરસ ચતુષ્ફલકીય છે આવા બધા જુદા જુદા પ્રકારના આકારો આપણને જોવા મળે છે. પછી તમને દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત સમજાય છે કે મેં શરૂઆતમાં જ કહી દીધું કે દ્વિક્ષાર એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા વ્યાખ્યા લખી દેજો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે બેથી વધારે ક્ષારોને તમે ભેગા કરો અને એનો મૂળ ગુણધર્મ જાળવી રાખે તો એને આપણે દ્વિક્ષાર કહીશું. જ્યારે સંકીર્ણનો મતલબ શું થાય કે બે કે બેથી વધારે સંયોજનને તમે ભેગા કરો અને જે મિશ્રણ બને એના ગુણધર્મો કંઈક જુદા જ હોય. ફોર એક્ઝામ્પલ પોટેશિયમ ફેરો અને પોટેશિયમ ફેરી છે એના એ જ પદાર્થ Fe છે બંનેમાં Fe છે પણ એકમાં Fe+2 છે ને એકમાં Fe+3 છે તો આખો ગુણધર્મ શું થઈ જાય ચેન્જ થઈ જાય રાઈટ. તો એને આપણે શું કહીશું સંકીર્ણ સંયોજનો કહીશું બરાબર. ઓકે સમજ પડી ગઈ. તો આવતીકાલે આપણે જોઈશું સંકીર્ણ સંયોજનના કેટલાક અગત્યના પર્યાયો અને લિગાન્ડ એટલે શું એના પ્રકાર વિશે જોઈશું. આજે આપણે આટલું જોઈશું 9.1 નંબરનો મુદ્દો. આવતીકાલે આપણે 9.2 નંબરનો મુદ્દો જોઈશું. ઓકે વર્ણનનો સિદ્ધાંત બધાએ તૈયાર કરવાનો મોસ્ટ આઈએમપી છે અને પૂછાય છે. હવે એના આધારે તમને જુઓ કોયડો 9.1 આપેલું છે એમાં લખ્યું છે કે નીચે જે દ્રાવણો આપેલા છે એની દ્વિતીયક સંયોજકતા આપો. એટલે હું અહીંયા શીખવાડી દઉં તમને કારણ કે પછી છે ને પરીક્ષા આવે એટલે બધું બાષ્પીભવન થઈ જાય. ચાલો ધારો કે તમને આ સંયોજન આપેલું છે હું સમજાવી દઉં છું તમને. તમારી કોયડો નંબર 9.1 જુઓ એમાં તમને આપેલું છે PdCl2 અને એની સાથે છે 4NH3. ઓકે આ જે PdCl2 છે એની સાથે તમને અહીંયા લખ્યું છે વધુ પ્રમાણમાં એથિયનની સાથે 1 મોલ અવક્ષેપણ પામતા AgCl ના 2 મોલ મળે છે. તો અહીંયા દ્વિતીયક સંયોજક પ્રાથમિક સંયોજકતા તમને પરીક્ષામાં પૂછી હોય હું બંને સંયોજકતા છું પ્રાથમિક સંયોજકતા પૂછી હોય તો Pb આ Cl2 છે તો Pb કેટલો થશે આને આપણે શોધી ઓક્સિડેશન આને શું કરવું તો Pd ની જગ્યાએ x આવશે Cl છે એટલે -1 = 0 x - 2 = x બરાબર. જો તમે પ્રાથમિક સંયોજકતા પૂછી હોય તો Pd ની પ્રાથમિક સંયોજકતા કેટલી આવે +2 પણ દ્વિતીયક સંયોજકતા પૂછી હોય તો અમારા Pd સાથે 1 2 3 અને 4 કેટલા એમોનિયાના લિગાન્ડ જોડાયેલા છે 4 અને મેં હમણાં જ કીધું દ્વિતીયક સંયોજકતા એટલે જે લિગાન્ડ છે એમોનિયા લિગાન્ડ છે ઘણા આવતીકાલે આપણે લિગાન્ડના પ્રકાર જોઈશે એટલે આ તમને વધારે ખબર. તો આ જે એમોનિયાના લિગાન્ડ છે એને કેટલા સંબંધ સહસંયોજક બંધ બનાવ્યા છે 4. તો દ્વિતીયક સંયોજકતા તમને કેટલી જોવા મળે 4 જોવા મળે રાઈટ. ચાલો બીજો પ્રશ્ન આપણો છે NiCl2 6H2 પાણી એ લિગાન્ડ છે NiCl2 છે તો NiCl2 તો સ્વાભાવિક છે કે ન્યુક્લિયર ઓક્સિડેશન આ હવે તો ખબર પડી કે +2 તો પ્રાથમિક સંયોજકતા એટલે ન્યુક્લિયરનું ઓક્સિડેશન આ કેટલો મળશે +2
પણ નિકલની દ્વિતીયક સંયોજકતા કહેવાય કે એની સાથે પાણીના કેટલા લિગાન્ડ જોડાયેલા છે 6 તો નિકલ છે તો 1 2 3 4 5 અને 6 આ 6 એ 6 પાણીના લિગાન્ડે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરેલું છે ઓકે આ આવી રીતે હું દોરું છું પાણીનું કે જેથી કરીને તમને ઓક્સિજન સ્પષ્ટ દેખાય અથવા તો આ ડાયરેક્ટ લખું છું H2O રાઈટ કારણ કે ઓક્સિજન એને પરમાણુ આપેલું છે ऑक्सीजन द्वारा इलेक्ट्रॉन युग्मन दान થયેલું છે એટલે મેં ઓક્સિજન આગળ તો તમે જુઓ અહીંયા તમને કેટલા સવર્ગીય સહસંયોજક પણ જોવા મળ્યા 6 તો દ્વિતીયક સંયોજકતા નિકલની કેટલી કહેવાય નિકલ કમ્પાઉન્ડની દ્વિતીયક સંયોજકતા કેટલી કહેવાય 6 એની સાથે કેટલા લિગાન્ડ પાણી એક લિગાન્ડ છે એમોનિયા લિગાન્ડ છે NO લિગાન્ડ છે CO લિગાન્ડ છે ઓકે તો 6 થશે એના પછી તમને આપ્યું છે PTCl4 અને HCl હવે જો આને બરાબર તમારે સમજવાની જરૂર છે જે ત્રીજા નંબરનું ઉદાહરણ આપ્યું છે PTCl4 અને બીજું આપેલું છે 2HCl હવે આ જો રિયલમાં હું દોરું તો આવું દોરાય PT આ 4Cl આ 2Cl છે ધન આયન અને 12 છે બરાબર એની સાથે PTCl4 અને બીજા 2Cl છે ધેટ મીન્સ કે આ પ્લેટિનમ છે એનો તમે ઓક્સિડેશન આંક શોધો તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક તમને કેટલો મળે તો પ્લેટિનમનો કેટલો મળશે પ્લસ PTCl યસ +2 મળશે કારણ કે અહીંયા હાઇડ્રોજનના 2 છે આના પણ 2 છે બરાબર પ્લેટિનમ +4 મળશે ઓક્સિડેશન આંક કેટલો મળશે +4 પણ જ્યારે દ્વિતીયક સંયોજકતા પૂછે તો ટોટલ ક્લોરીન ગણો આ ચારના બીજા ક્લોરીન એ ઋણ લિગાન્ડ છે ક્લોરીન એ ઋણ આયન એટલે લિગાન્ડ તો કેટલા ક્લોરીનના પરમાણુ છે 6 તો દ્વિતીયક સંયોજકતા તમને કેટલી મળશે 6 મળશે રાઈટ સમજાય છે કેવી રીતે હું દોરું આ 4 તો ખરા જ પછી ઉપર અને નીચે આ એક Cl લઈએ છે અને કૌંસની બહાર શું છે H+ આયન ઓકે રાઈટ ધેટ મીન્સ એની કેટલી સવર્ગ સંયોજકતા છે 6 ટોટલ ઋણ આયન ગણવાના તમને મેં કીધું છે ઋણ અથવા તો તટસ્થ એ તમારે શોધી કાઢવાનું કે પ્લેટિનમ કે સકારાત્મક ધાતુ સાથે પણ ઋણ આયન છે રાઈટ હવે CuCl3 અને 4 NH3 લખેલું છે બરાબર CuCl3 અને 4 NH3 લખેલું છે હવે જે કોબાલ્ટ ક્લોરાઇડ છે એની સાથે એમોનિયાના 6 પરમાણુ તમને આપેલા છે સોરી 4 પરમાણુ આપેલા છે તો અહીંયા જે બને છે અહીંયા થોડીક સમથિંગ ઇઝ મિસ્ટેક અહીંયા 3 પરમાણુ આવશે એમોનિયાના બરાબર 4 પરમાણુમાં આવે 3 પરમાણુ તો અહીંયા કોબાલ્ટ છે એની સાથે 3 આવી રીતે Cl પછી એમોનિયાનો અમે એક અહીંયા ટોટલ કેટલા લિગાન્ડ છે 2 લિગાન્ડ છે એક લિગાન્ડ છે તટસ્થ જેની પર કોઈ વીજભાર નથી અને બીજો લિગાન્ડ કયો છે ઋણ આયન એટલે બંનેના સરવાળો કરો આના 3 ને આના 3 એટલે કેટલા થાય 6 એટલે સુધારી દે તો 4 ની જગ્યાએ શું આવશે 3 આવશે બરાબર અથવા તો આ એવું લખ્યું છે કે AgCl એક મોલ કાઢી નાખે છે હા યસ આમાં શું થાય છે જ્યારે AgCl સાથે પ્રક્રિયા કરે છે ને આ 4 ભલે રહે જ્યારે આ પદાર્થ AgCl સાથે કરે ત્યારે એક Cl નીકળી જાય છે ધેટ મીન્સ Cl કેટલા વધ્યા અહીંયા 2 વધ્યા એને લખ્યું છે કૌંસમાં જુઓ કે AgCl ના 1 મોલ મળશે ધેટ મીન્સ એક Cl પાછળમાંથી ગાયબ થઈ એક Cl નીકળી ગયો તો 2 અને 4 કેટલા થશે 6 બંને લિગાન્ડ લેવાના તટસ્થ અને ઋણ એટલે 6 થયા એવી રીતે PTCl2 twice NH3 તેમાં Cl ના 2 અને એમોનિયાના 2 Cl ના 2 અને એમોનિયાના 2 એટલે 2 કેટલા થશે 4 તો દ્વિતીયક સંયોજકતા કેટલી થાય 4 થાય તો હું હજુ તમને બીજા 2-4 ઉદાહરણ એવા લઉં કે જેથી તમને પ્રકાશ પડે અને જેમ જેમ તમે લિગાન્ડના પ્રકાર શીખશો ને આગળ આવતીકાલે આપણે લિગાન્ડ એટલે શું લિગાન્ડના પ્રકાર શીખવાડીશું બેટા એટલે તમને દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા પાકી પરપરાટ આવડી જશે ઓકે એટલે કારણ કે જ્યાં સુધી લિગાન્ડ તમને નહીં ખબર હોય તટસ્થ લિગાન્ડ આવે એકદંતીય તટસ્થ ઋણ અને ધન લિગાન્ડ આવે દ્વિદંતીય તટસ્થ અને ઋણ લિગાન્ડ આવે દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ આવે એ લિગાન્ડ તમને ખબર પડશે એટલે તમને બધું શોધતા આવડી જશે એટલે તમે ટેન્શન ના કરો જેમ આવતીકાલે આપણે લિગાન્ડના પ્રકાર શીખીશું એટલે તમને પ્રાથમિક અને દ્વિતીય સંયોજકતા શોધતા પરફેક્ટ આવડી જશે ઓકે તો આવતીકાલે આપણે કયો સિદ્ધાંત તૈયાર કરીશું વર્ણનનો સિદ્ધાંત